कल्याणी परमेश्वरी परशिवं श्रीमत्त्रिपुरसुन्दरी मीनाक्षी ललिताम्बिकामनुदिनं वन्दे जगन्मोहिनी चामुण्डा परदेवता सकल सौभाग्यप्रदां सुन्दरी सर्वानन्दमयी सदा शिवमयी वन्दे परां षोडशीम्। रिद्धिदे सिद्धिदे अष्टनवनिधिदे रिद्धिदे सिद्धिदे अष्टनवनिधिदे वंश में वृद्धिदे बाकवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रिद्धिदे सिद्धिदे अष्टनवनिधिदे वंश में वृद्धिदे बाकवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रिद्धिदे सिद्धिदे अष्टनवनिधिदे रिद्धिदे सिद्धिदे अष्टनवनिधिदे दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे माँ भवानी रिद्धिदे सिद्धिदे अष्टनवनिधिदे वंश में वृद्धि दे बाकवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रिद्धि दे सिद्धि दे अष्टनवनिधि दे रिद्धिदे सिद्धिदे अष्टनवनिधिदे रिद्धि दे सिद्धि दे अष्टनवनिधि
रिद्धि दे सिद्धि दे તમામ યાત્રિકોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે अनंत संसार માં લક્ષ્મીની પ્રાપ્તિ માટે समुद्र तार માં લક્ષ્મીજીને नौकायिता મનાવવા માટેનો જે લલિતા સહસ્ત્ર નામનો પાઠ છે તેનું સમૂહ પઠન માના ચોકની અંદર થવાનું હોય. હું આજના આ કાર્યક્રમની અંદર અમારા માં અંબાની ગાદી ના ભટજીને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમને આપણે દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકીએ. આપ સર્વને હું આમંત્રિત કરીશ કે ગાયત્રીબેન ભટજી, 3 મહારાજશ્રીઓ, પરેશભાઈ, વર્ષાબેન અને તમામ આવશે. આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને આજના આપણા લલિતા સહસ્ત્ર પાઠના કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીશું. માની સ્તુતિ આપણે જ્યારે ગવાય અને આ કાર્યક્રમને જ્યારે માં અંબાના પરમ ભક્તો એવા ભટજી મહારાજશ્રીઓ જ્યારે ખુલ્લું મૂકે ત્યારે આપણે આ દીપને પણ નમસ્કાર કરી દીપ સાથે સાથે દીપ પ્રાગટ્ય કરતાઓને પણ નમસ્કાર કરી અને જોરદાર તાલી સાથે આપણે જ્યારે એમને વધાવીએ ત્યારે આપણે યોગ્ય સમર્થન કર્યું ગણાશે. તો આપ સર્વના नालीकनिकाश पदारिताभ्यां नानाविमोहादि આપણે આપણા મહેમાનશ્રીઓએ જે દીપ પ્રાગટ્ય કર્યું છે જોરદાર તાલી સાથે ફરી એકવાર એમને વધાવીશું. અને હું વિનંતી કરીશ હવે કે માં અંબાની જે આ આરતી છે, લલિતા સહસ્ત્રની જે આરતી છે, આરતી કરીશું. અને આરતી માટે માની આરતી છે, આપણે આરતી સાથે આપણે આ કાર્યક્રમને એક દિવ્ય સ્વરૂપ આપીશું. હું ભટજી મહારાજશ્રીઓને વિનંતી કરીશ કે આવો આપણે એક આરતી સાથે માની આરાધના કરીએ. આરતી જે કોઈ લોકોને આમાં લલિતા શાસ્ત્રની જે આરતી છે જે લોકોને આવડતી હોય એ લોકો પણ સાથે એને દોહરાવશે. હું ગાયત્રીબેનને વિનંતી કરીશ કે આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરાવે. અંબાદ્ય સ્વરૂપ સચરાચર વ્યાપ્યા મૈયા સચરાચર વ્યાપ્યા શરણાગતના સંકટ શરણાગતના સંકટ પલમાલે કાપી. ઓમ જય હો મા જગદંબે. અધમ ઉદાહરણ માત નિર્ગુણ તું ન્યારી મૈયા નિર્ગુણ તું ન્યારી. વેદ પુરાણ વખાણે માં વેદ પુરાણ વખાણે માં અકળ કળા તારી. ઓમ જય હો મા જગદંબે. ત્રિભુવન તારણ હાળ જળ હળતી જ્યોતિ મૈયા જળ હળતી જ્યોતિ. કાલ્પતરુ કલ્યાણી માં કાલ્પતરુ કલ્યાણી માં તું તીરથ કોટી. ઓમ જય હો મા જગદંબે. શાંતિ સૌમ્ય સ્વરૂપ સેવક સુખકારી મૈયા સેવક સુખકારી.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते यानि कानि जपापानि जन्मान्तर्गतानि यानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणा पदे पदे मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्री यत् विचितं मया देव परिपूर्णं तदु समे आवाहनं न जानामि तवार्जनं पूजाञ्च न जानामि समस्त परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगदा सुखसम्पत्ति पुण्यो हव तव दर्शनात् बोल श्री अम्बे मात की जय बोल श्री बहुचर मात की जय ओम राज राजेश्वरी पाहि मां त्रिपुर सुंदरी रक्ष माम અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તેમના સન્માન માટે હું વિનંતી કરીશ ગાયત્રીબેનને કે તમામને માં અંબાનો આ જે ખેસ છે ખેસ પહેરાવીને સ્વાગત કરશે સન્માન કરશે. આપણે જોરદાર તાલીઓ સાથે સન્માનને પણ વધાવીશું. માં અંબાના ભટજીઓ છે, માં અંબાની પૂજા જેમના પાસે છે અને જેમને માં અંબાના સીધા આશીર્વાદ છે એવા ભટજી મહારાજશ્રીઓ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો સ્વાભાવિક આશીર્વાદ લેવાનું આપણને પણ મન થાય, કારણ કે માતાજીની સીધી પૂજા પણ એ લોકો કરતા હોય છે. એ લોકો સાથે એમને માને એક લલિતા સહસ્ત્ર નામની એક જે કેસેટ છે એ કેસેટ પણ એમને આપવામાં આવે છે અને માં અંબાનો ખેસ સાથે એમનું સન્માન કરીએ છીએ. આપણે જોરદાર તાલીઓ ચાલુ રાખીશું. આપણા મહેમાનશ્રીઓને આપણે જ્યારે સન્માન કરી રહ્યા હોય ત્યારે આપણે જોરદાર તાલીઓ સાથે એમને બતાવીશું. ધન્યવાદ. આપ શ્રી અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, આપની સેવાનો લાભ આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા માં લલિતા સહસ્ત્ર નામના સમૂહ પાઠ કરતા પહેલા ગાયત્રીબેન કે જેઓ શ્રી વિદ્યા માર્ગદર્શક અને આધ્યાત્મિક વક્તા છે તેમના શ્રી મુખેથી હવે આપણે એમની વાણીનો લાભ લઈશું. ત્યારબાદ આપણે લલિતા સહસ્ત્ર નામના સમૂહ પઠનનો કાર્યક્રમ શરૂ કરીશું. હું વિનંતી કરીશ ગાયત્રીબેનને કે તેઓ તેમનું વક્તવ્ય આપશે. માતૃ પિતૃ ચરણ કમલોને વંદન કરી અત્રે પધારેલા મહાનુભાવો, શ્રી અંબાજી મંદિરના ટ્રસ્ટીગણો, શ્રી અંબાજી મંદિરના ભટજીઓ, શ્રી વ્યવસ્થાપકો, સમગ્ર બ્રાહ્મણ સમુદાય, મારા વાલા શ્રોતાઓ, પ્રિય સ્નેહીઓને હું હૃદયથી વંદન કરું છું. આજના આસો મહિનાના પાવન દિવસોમાં શ્રી વિદ્યા લલિતા સહસ્ત્ર નામના સમૂહપાઠનું સુંદર આયોજન માં જગદંબાના ચાચર ચોકમાં કરવા માટે મારા સહાયક ભાઈ બહેનો ને હું હૃદયપૂર્વક વંદન કરું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. અમેરિકામાં રહીને આટલે દૂરથી માના પાવન ચરણોમાં મને શ્રી વિદ્યા જ્ઞાન યજ્ઞ લલિતા સહસ્ત્ર નામ સમૂહ પાઠનો આ લાભ મળ્યો છે. તેને હું લલિતા માં ત્રિપુર સુંદરી જગદંબાનો અસીમ કૃપા માનું છું. હું કોઈ ગુરુ નથી,
હું એક આધ્યાત્મિક વક્તા છું. મારે હજારો શ્રોતાઓ છે, હજારો સ્નેહીઓ છે, ભક્તો છે મારા. હું લલિતા ત્રિપુરાંબાની આરાધના, શ્રી વિદ્યા અનુષ્ઠાન, ઉપાસના કરું છું. હું જ્ઞાનની ઉપાસક છું. લલિતા ત્રિપુરાંબાની અસીમ કૃપાથી અને ગુરુ પિતાના પાવન માર્ગદર્શન થી મારા શ્રોતાઓ ને તેમના જીવનનું સંકટોમાં માર્ગ મળી રહે છે. આજે મા ત્રિપુરા સુંદરીના ગુણો, મહિમાનું વર્ણન એકત્રિત કરીને અનેક શ્રદ્ધાળુ જિજ્ઞાસુ ભક્તોને કલ્યાણ અર્થે માના ચરણોમાં શ્રી વિદ્યા જ્ઞાન યજ્ઞનો અને શ્રી લલિતા સહસ્ત્રના સમૂહ પાઠનો હું આરંભ કરી રહી છું, જેનાથી માના સાધકોને એનો લાભ મળે તેવી માને હું પ્રાર્થના કરું છું. કોઈ પણ ભાષા હોય, કોઈ પણ બોલી હોય, દુનિયાભરમાં જ્યારે આપણે પહેલો શબ્દ બોલતા શીખીએ તે છે મા શબ્દ છે. આજે આપણે માના ખોળામાં બેસીને માના સાક્ષાત દર્શનનો લાભ લઈશું. જેટલા દિલથી, ભાવથી, પ્રેમથી અને શ્રદ્ધાથી, વિશ્વાસથી જગદંબાની પ્રાર્થના, કથા, લલિતા સહસ્ત્રનો પાઠ કરીશું, તેટલી સુંદર અલૌકિક માના દર્શન કરી શકીશું. મામય બનીને મારી સાથે જોડાઈ જજો. કહેવાય છે કે લાખો જતન કરી લો, કેટલાય દર્શન કરવા માટે તૈયારી કરી લો, પરંતુ જ્યાં સુધી માનો હુકમ ના થાય ત્યાં સુધી તમે માના દર્શનનો લાભ લઈ શકતા નથી. આજે હુકમ ફક્ત મારા માટે નહીં, આપ સૌ માટે થયો છે. આવી મા ભગવતીની અનુભૂતિ જેને થઈ જાય છે તેનું જીવન ધન્ય બની જાય છે. મા ક્યાં છે તેની બાળકને ખબર હોતી નથી. તેના હૃદયમાં મા સુધી પહોંચવાની ફક્ત ઝંખના જ હોય છે. મા ભગવતીની કોઈને ખબર નથી મા ભગવતી ક્યાં છે, કેવી રીતે છે, કોના માટે છે. પણ એ એક ઊંડો વિશ્વાસ લઈને જેમાં ભક્ત આવે છે એની જોડે મા સદાય જોડે રહે છે. એ મારો સ્વ અનુભવ છે. હું 40 વર્ષથી આ ઉપાસના કરી રહી છું. આ ઉપાસનાની અંદર મને જે ચમત્કારો, માની શક્તિઓનો લાભ મળ્યો છે, હું એવું માને પ્રાર્થના કરું આજે કે આપ સૌને એ લાભ મળે એના માટે મારા હૃદયથી વંદન કરું છું. તમારું જીવન ધન્ય બની જાય. આપણે 5 મિનિટનો વિરામ લઈશું. માના ચોઘડિયાનો ટાઈમ થયો છે. હું 5 મિનિટ પછી બજારે તમને લાભ આપું છું. મા શબ્દ એટલો વિલક્ષણ છે, એટલો પવિત્ર છે કે હૃદયના ઊંડાણમાંથી મા શબ્દ ઉદ્ભવે છે. મનુષ્યને સાંભળવો ગમે તેવો શબ્દ હોય તો તે મારી મા છે. સંસારમાં મા શબ્દ બોલતાની સાથે જ અનેક ચમત્કારો સર્જાઈ જાય છે. જગતની મુખ્ય ભાષાઓમાં મા શબ્દનો પ્રથમ ઉચ્ચાર મથી શરૂ થાય છે. સંસ્કૃતમાં માતૃ બોલાય છે, જે મથી શરૂ થાય છે. ગુજરાતીમાં માડી બોલાય છે, મા બોલાય છે, જે મથી શરૂ થાય છે. હિન્દીમાં માતા બોલાય છે,
જે મથી શરૂ થાય છે. ફ્રેન્ચમાં માતર બોલાય છે, જે મથી શરૂ થાય છે. ચીનીમાં મુતીર શબ્દ બોલાય છે મા માટે, અને તે મથી શરૂ થાય છે. ઇંગ્લિશમાં મધર બોલાય છે મા માટે, અને તે મથી શરૂ થાય છે. લગભગ વર્લ્ડની દરેક ભાષાઓમાં માતા શબ્દની શરૂઆત જ મથી શરૂ થાય છે. મા એ કરુણાની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે, વાત્સલ્યની મૂર્તિ છે. શ્રીમદ ભાગવતના વર્ણન કર્યું છે કે ગોપીજનો જ્યારે ભગવાનના દર્શન કરતી ત્યારે તેમને ભગવાનની ભુજાઓના દર્શન થતા હતા. તેમાં ભગવાનની એક ભુજા અભયપદ કહેવાતી હતી અને બીજી વરદ કહેવાતી હતી. આમ માતાના બે હાથ છે, એક હાથ અભય છે અને બીજો વરદ છે. એક હાથે માતા બાળકને વરદાન આપતી હોય છે, સંસ્કાર આપતી હોય છે, અને બીજા હાથે બાળકને અભયતા, નિર્ભયતા, સાહસિક, મજબૂત બનાવે છે. માતાના બે પગ છે, એક પગ મમતા છે અને બીજો પગ ક્ષમતા છે. મમતા અને ક્ષમતા માતા જ સાથે આપી શકે છે. મમતા આપે ભલભલા જ્ઞાનીઓ બંને સાથે આપી શકતા નથી. મમતા આપે તો ક્ષમતા ખોઈ નાખે છે, ક્ષમતા આપે તો મમતા ખોઈ નાખે છે. માતાની બે આંખો કરુણા અને ક્ષમા વહાવે છે. માતાનું હૃદય તે પ્રેમનું સાક્ષાત મંદિર છે, અને તેથી જ આપણે આવી સાક્ષાત માં કે જ્યાં માનું હૃદય પડ્યું છે એવી માના ચાચર ચોકમાં માની સમક્ષ બેસીને આ જ્ઞાનનો લાભ લઈ રહ્યા છે. આ લલિતા સહસ્ત્રના નામનો પાઠ કરી રહ્યા છે. અને તેથી જ પ્રિયજનો, ભાગ્યશાળી વ્યક્તિ છો આપ સૌ કે આવી માની સાથે બેસીને તમે ભક્તિ કરી શકો છો. દરેક વ્યક્તિ આવી માના ગુણો ગાય તો આ સંસાર મીઠો બની જાય, તેનામાં અમૃત વહે છે. માં સત્યની મૂર્તિ છે. જેમ ભગવાન માટે ગોડ ઇઝ ટ્રુથ, ટ્રુથ ઇઝ ગોડ, સત્ય જ પરમેશ્વર છે, પરમેશ્વર જ સત્ય છે, એમ માતાના દરેક શબ્દોમાં સત્યનો સાક્ષાત્કાર થતો હોય છે. તેની અંદર સત્યની સુવાસ રહેલી છે, અને તેથી જ માનું જગતમાં બહુ મોટું મહત્ત્વ છે. અને તેથી જ માને 1000 હાથવાળી કહેવાય છે. માના 1000 હાથ, નામ 1000 નામની જો માની સમક્ષ બોલવામાં આવે તો તમારો બેડો પાર થઈ જાય. માના 3 સ્તર છે, અને તેથી જ તેને લલિતા ત્રિપુરા સુંદરી કહેવાય છે. ભગવતી લલિતા ત્રિપુરા સુંદરીમાં બ્રહ્માનું જ્ઞાન, વિષ્ણુનો પ્રેમ, વૈભવ અને મહેશની કરુણા રહેલી છે. અને તેથી જ તે ત્રિજગતનો આધાર છે. સંપૂર્ણ જગત આ ત્રિપુરાંબાની શક્તિ એટલે શ્રી શક્તિ, શ્રી વિદ્યા ઉપર ચાલે છે. અને આ જગત ભગવતીની શક્તિ વગર શૂન્ય છે. આ જીવન શક્તિ ઉપર નિર્ભર છે. દરેક જીવ માત્રને શક્તિ, ઉર્જા, એનર્જીની જરૂર પડે છે. જો આપણા શરીરમાંથી શક્તિ, ઉર્જા, એનર્જી જતી રહે તો આ જીવન મુશ્કેલ બની જાય છે. શિવ પણ શક્તિ વગર રહી શકતા નથી. તો આપણે મનુષ્યને આ શક્તિની અવશ્ય જરૂર પડે છે. ભગવાન શંકર પોતે કહે છે, શિવ વિના શક્તિ નહીં, શક્તિ વિના શિવ નહીં. શક્તિયુક્તો યદા દેવી શિવોહમ સર્વ કામદમ. હે મહેશાની, શક્તિ વિના હું સદા સબરૂપ છું. હું શક્તિયુક્ત હોવાથી જ સંપૂર્ણ ઈચ્છા પૂર્ણ કરનાર છું. અને તેથી જ આવી શ્રી વિદ્યાદેવીનું નામ લલિતા ત્રિપુર સુંદરી છે. તેથી જ જેનામાં આ ત્રિશક્તિ, ભગવતીનું જ્ઞાન, ભગવતીની પ્રત્યેનો પ્રેમ, ભગવતી માટેની કરુણા, શ્રદ્ધા હોય છે, તેનું જીવન, જેની જીવન નૈયા માં ત્રિપુરાંબા ચલાવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મુખ્ય ત્રિદેવ છે જગતમાં. ભૂલોક, ભવલોક, સ્વર્ગલોક, ત્રિલોક છે. મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી ત્રિમહાશક્તિ છે. આ ઉ 3 સ્વર છે. સુષુમ્ણા, પિંગલા, ઈડા,
ત્રિનાડી છે, મન બુદ્ધિ ચિત્ત ત્રિનગર છે. મનની અંદર એવો ભાવ કરજો કે તમે ત્રિતત્વ ઉપર જીવી રહ્યા છો. શરીરમાં પણ 3 ગ્રંથિ છે. માથું, ગરદનથી ઉપરનો ભાગ શિવ છે, જેને રુદ્ર ગ્રંથિ કહે છે. શિવ દ્રષ્ટા છે, જે તમે કરેલા કાર્યો કર્મ જોયા કરે છે. ગરદનથી કમર વચ્ચેનો ભાગ વિષ્ણુ છે, જેને વિષ્ણુ ગ્રંથિ કહેવાય છે. જ્યાં હૃદય છે, પ્રેમ છે, વાત્સલ્ય છે, અને તેને વિષ્ણુ ગ્રંથિ કહેવાય છે. વિષ્ણુ પાસે હંમેશા પ્રેમ રહેલો છે. કમરથી નીચેનો ભાગ બ્રહ્મા છે, જેને બ્રહ્મ ગ્રંથિ કહે છે, જ્યાંથી સર્જન થાય છે. અને પાછળ કરોડરજ્જુના નીચેના ભાગની અંદર કુંડલીની શક્તિ સર્પાકારની અંદર સૂતેલી અવસ્થામાં છે. અને તેથી જ જો કરોડરજ્જુનો એકાદ મણકો પણ ખરાબ હોય તો આખું શરીર કામ કરતું નથી. આખા શરીરનો આધાર કુંડલીની શક્તિની ઉપર રહેલો છે. આ ત્રિદેવ પણ આવી મહાશક્તિ સાથે જોડાયેલા છે. શિવ સાથે હર હંમેશ રહેનારી દેવી એટલે ત્રિપુરા શક્તિ. ત્રિપુર એટલે પરમ શિવ મહાદેવ. સુંદરી એટલે મા ભગવતી ત્રિપુરા. ત્રિપુરાનો ગ્રંથમાં લખ્યું છે કે માનવ શરીરમાં સુષુમ્ણા, પિંગલા, ઈડા ત્રિનાડી છે. મન બુદ્ધિ ચિત્ત 3 નગર છે. તેમાં પ્રાણ રૂપે, જીવ રૂપે, આત્મા રૂપે જે હંમેશા વસે છે તેનું નામ છે ત્રિપુરા. તેથી જ દરેક સ્ત્રી અંબાનું સ્વરૂપ છે. અને તેના 3 રૂપ છે: મા સ્વરૂપે, દીકરી સ્વરૂપે અને પત્ની સ્વરૂપે. અને તેથી જ આ 3નું સન્માન કરવું જરૂરી છે. જેણે આ 3 સ્વરૂપને સેવા, ભક્તિ, પ્રેમ સ્વરૂપે પૂજી છે તેને ત્યાં ભગવતી ત્રિપુરા અંબાનો સાક્ષાત રક્ષા કરવા માટે હાજર થઈ જાય છે. જેના ઘરમાં આ 3 સ્વરૂપની પૂજા થતી હોય તે ઘર મંદિર બની જાય છે. જેને પોતાની મા, દીકરી અને વહુનું સત્ય, પ્રેમ અને કરુણા સ્વરૂપે સન્માન કર્યું છે તેના ઘરમાં ત્રિપુરાંબા સ્વયં પ્રગટ થઈને તેને આશીર્વાદ આપે છે. માનું સાચું દર્શન આપણે આપણા ઘરમાંથી જ કરવાનું છે અને પછી ભક્તિ કરીને શક્તિ મેળવવાની છે. જેને માના સાચા સ્વરૂપને ઓળખી લીધું તેને શિવ સદાય સાથે રાખે છે. તેના સાચા ભક્ત તરીકે જોડે રાખે છે, તેનું ધ્યાન રાખે છે. શિવ બિના શક્તિ નહીં, શક્તિ બિના શિવ નહીં. અને તેથી જ દરેક શિવ મંદિરમાં શિવલિંગની પાછળ મા ભગવતી હોય છે. તમે આવું ક્યારેય નજરમાં લીધું છે કે મહાદેવના મંદિરમાં જાઓ છો તો મહાદેવની પાછળ મા ભગવતી સદાય વસેલી છે? એટલે શંકર પણ શક્તિ વિના અધૂરા છે. તો આપણે પણ આ ભગવતી વગર અધૂરા છીએ. જેણે ભગવતીની ઉપાસના કરી છે, સેવા કરી છે, પ્રેમ કર્યો છે, માના ગુણગાન ગાયા છે, એને મા સદાય એનું ગાડું એ ચલાવે છે. આપણે તો ફક્ત વહીવટ કરવાનો છે. વહીવટદાર બની જજો. તમે પોતે હું કર્યું, મેં કર્યું ભૂલી જજો. ઓમ શબ્દ અ, ઉ, મ એ 3 અક્ષરમાંથી બનેલો છે. માટે તેને ઉમા, અંબા અને ભવાની કહે છે. આ શક્તિ શ્રી ચક્રના એટલે કે શ્રીયંત્રના 9મા કોઠે શિવ સાથે બેઠેલી છે. માટે શ્રીયંત્ર એ શિવ શક્તિનું ઘર કહેવાય છે. શ્રી ચક્ર સ્થિત સુંદરી ત્રિજગદામ આધારભૂતામ સ્મરેત. અર્થાત શ્રી ચક્રમાં બેઠેલી લલિતા ત્રિપુર સુંદરી 3 લોકનો આધાર છે. ગેહમ નાકતિ ગર્વિતમ પ્રણમતિ સ્ત્રી સંગમો મોક્ષતિ દ્વેષી મિત્રતિ પાતકમ સુકૃતિ ક્ષમા વલ્લભો દાસતિ મૃત્યુ વૈદતિ દૂષણમ સુગુણિત તપાદ સંસેવનાન ત્વામ વંદે બહુભીતિ ભજંકરીમ ગૌરી ગિરીશ પ્રિયમ. અર્થાત શ્રી વિદ્યાની ઉપાસનાથી ઉપાસકનું ઘર સ્વર્ગ બને છે. ગર્વિત મનુષ્ય નમ્ર બને છે.
સ્ત્રી સંસાર મોક્ષ બને છે, દુશ્મન મિત્ર બને છે, પાપ કર્મ સત્કર્મ બને છે, રાજાઓ દાસ બનીને આવે છે. એટલે કે આજના જમાનામાં કાયદાકીય કોઈ મુશ્કેલી નડતી નથી. દૂષણ સગુણ બને છે. પરંતુ દુર્વાસા મુનિની આ વિદ્યા દીક્ષિત વ્યક્તિને જ આ વિદ્યાનો અધિકાર મળે છે. કળિયુગમાં આનાથી મહાન શક્તિની કલ્પના પણ કરી શકાય નહીં. ભક્ત જો આત્માની ગહેરાઈઓથી માને અવાજ કરે તો માં હર યુગમાં હર કાલમાં દર્શન આપે છે, અનુભૂતિ કરાવે છે. જેમ આપણે આપણા પરિવાર સાથે જેટલા પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલા રહીએ તેટલો કુટુંબ પ્રેમ વધારે મેળવી શકીએ. આ અનુભવ તમે જાતે જ તમારા ઘરથી શરૂઆત કરી દેજો. આજથી નિયમ કરજો કે કુટુંબની અંદર પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાઈ જજો તો તમારો કુટુંબ તમારી સાથે રહી જશે. તમારું કુટુંબ તમને છોડીને ક્યાંય નહીં જાય. આવી મા જગદંબાનો એક પરિવાર એટલે શ્રી શક્તિ પરિવાર. શ્રી વિદ્યા શ્રી શક્તિ પરિવાર USA વર્ષોથી લલિતા સહસ્ત્રનામનો પાઠ કરે છે, અનેક લોકોને કરાવે છે. જગતગુરુ શંકરાચાર્ય દ્વારા પ્રવર્તિત તંત્ર માર્ગમાં સાત્વિક ઉપાસનાનો ઉપદેશ છે. આવી શ્રી વિદ્યા ઉપાસનાને દત્તાત્રેય, હગ્રીવ, પરશુરામ જેવા અનેક મહર્ષિ બ્રહ્માત્માઓએ સર્વશ્રેષ્ઠ માન્યતા આપી છે. યત્રા હિ ભોગો નહીં તંત્ર મોક્ષો, યત્રા હિ મોક્ષો નહીં તંત્ર ભોગો, શ્રી સુંદરી સેવન તત્પરાનામ ભોગશ્ચ મોક્ષશ્ચ કરસ્થ એવા. અર્થાત તંત્ર વિદ્યામાં ઘણી વિદ્યા એવી છે કે જે તમામ ભોગ આપે છે પણ મોક્ષ નથી આપતી, અને મોક્ષ આપે છે તો ભોગ નથી આપતી. અને આવી પરંતુ આ એક જ એવી વિદ્યા છે કે જે ભોગ અને મોક્ષ બંને સાથે આપે છે. જેના ઘરમાં આ શ્રી વિદ્યાની ઉપાસના છે તે સર્વ પ્રકારના સુખ વૈભવ ભોગવીને શ્રી જગદંબાના અક્ષરધામનો નિવાસી થાય છે અને અંતે મોક્ષ પામે છે. એવું કહ્યું છે કે સંન્યાસીને સંસાર છોડવો પડે છે ત્યારે એ સંન્યાસમાં આગળ જઈ શકે છે, અને સંસારીને સંન્યાસ છોડવો પડે છે ત્યારે એ સંસારમાં આગળ જઈ શકે છે. રાઈટ? પણ આ એક જ એવી વિદ્યા છે કે સંસાર અને મોક્ષ બંને સાથે લઈ આવે છે. તો આપણે શું જોઈએ છે? મનુષ્યને ભગવાને એવું કહ્યું છે કે તને એક બુદ્ધિ વધારે આપું છું, તારામાં જેટલી ક્ષમતા હોય, જેટલી આવડત હોય એટલી એ બુદ્ધિનો ઉપયોગ કરી લેજે તો હું તારી જોડે આવીશ. તો હું એવું કહું છું કે શ્રી વિદ્યામાં જે માણસે પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસથી જોડાઈ ગયો છે એ માણસની જોડે મા ભગવતી સદાય એનું ઘર ચલાવે છે, એનું જીવન ચલાવે છે, એનું કુટુંબ ચલાવે છે, અને એની જોડે પ્રેમથી સદાય મા ભગવતીનો વાસ રહે છે. જે ઈચ્છે એ થઈ જાય છે. જે આંખ મીચીએ અને હું વિચાર કરું કે મારે આ કર્મ કરવું છે એ કર્મ થઈ જાય છે. હું કશું જ મારી જાતે ગણતી નથી, કશું કરતી નથી, ફક્ત આપું જ છું. મને એવું ભગવાન મા ભગવતી મને એવી શક્તિ આપે કે હું અનેક લોકોને આ માર્ગે દોરી શકું. તંત્ર ઉપાસનામાં દેવી શક્તિનું વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. કળિયુગમાં શક્તિની ભક્તિ કરવાથી શ્રીયંત્ર પૂજા, શ્રીમંત્ર જાપ, લલિતા સહસ્ત્રનો પાઠ વિશેષ મહત્વ આપવામાં આવે છે, અને કળિયુગની અંદર લલિતા સહસ્ત્રનો પાઠ કરવાથી શીઘ્ર ફળદાયી બને છે. જીવનમાં એકવાર પણ જો લલિતા સહસ્ત્રનો પાઠ કર્યો હોય તો તમારું જીવન ધન્ય બની જાય છે. તો જો એ રોજ કરતો હોય એનું જીવન કેવું હોય એ તમે નજર સમક્ષ જોઈ શકો છો. શ્રી લલિતા સહસ્ત્ર નામ બીજા દેવીના સહસ્ત્ર નામ સ્તોત્ર કરતાં વધુ મહત્વ ધરાવે છે. શ્રી યંત્રની પૂજા વિધિમાં લલિતા સહસ્ત્ર નામ પૂજા જરૂરી છે. આ સહસ્ત્ર નામ અકૂટ ધન સંપત્તિ, વૈભવ, પારિવારિક શાંતિ, માનસિક શાંતિ અને અંતે આધ્યાત્મિકતા તરફ તુરંત ફળ આપનારી છે. શ્રી વિદ્યાના ઉપાસકને નિત્ય આદરપૂર્વક શ્રીયંત્રનું દર્શન, પૂજન, ધ્યાન, સહસ્ત્રનામના પાઠ કરવાથી સંસારની સર્વ મકામના ઈચ્છા પૂર્ણ કરવાની, પાપોનો નાશ કરવાની, અકાળ મૃત્યુથી રક્ષણ, દીર્ઘાયુષ સંતાન પ્રાપ્તિ કરવાની શક્તિ પેદા થાય છે. સર્વ સૌભાગ્ય ભોગવી અંતે મોક્ષ પામે છે. લલિતા સહસ્ત્રનામના સ્તોત્રને માત્ર સ્તોત્ર ન ગણતા માલા મંત્ર ગણજો. મંત્રશાસ્ત્રમાં 32 અક્ષરથી વધારે મોટો મંત્ર હોય તેને માલા મંત્ર કહેવામાં આવે છે, અને તેથી જ
લલિતા સહસ્ત્રનામ એ કોઈ સ્તોત્ર નથી, પણ એ એક માલા મંત્ર છે કે જેના 1000 નામોનો બનેલો આ એક મંત્ર છે. કળિયુગમાં શક્તિ અને ગણપતિની ઉપાસના શીઘ્ર ફળદાયી થાય છે અને તેથી જ લલિતા સહસ્ત્રનામનું વિશેષ મહત્વ છે. જે શ્રીયંત્રની વિધિવત પૂજા કદાચ શિક્ષિત ના હોવાથી ના આવડે તો પણ માત્ર શ્રી લલિતા સહસ્ત્રનામનો પાઠ કરવાથી એના એક નામથી શ્રીચક્રના મધ્યમાં રહેલા શ્રીદેવીનું અશ્વિન માસની શુક્લ પક્ષની 9મી તિથિ એ અર્ચન કરવા અથવા પઠન કરે અથવા તો કોઈ પણ પૂનમ કે શુક્રવારના દિવસે પૂજન અર્ચન પઠન કરે તેના હૃદયમાં ભગવતીનો વાસ થાય છે. સર્વ પ્રકારના સૌભાગ્ય પુત્ર પૌત્રો સંપૂર્ણ ભોગ ભોગવીને મુક્તિ મેળવે છે. તેથી જ શક્તિ સંગમ તંત્રમાં કહ્યું છે કે શ્રીયંત્ર દર્શન પૂજન માત્રેણ તુલ્યો લક્ષ્મીર પતિર ભવેત. એથી અર્થાત શ્રીયંત્રના પૂજન દર્શન માત્રથી માણસને સુખ સંપત્તિ શાંતિ મળે એમાં કોઈ શંકા કરીશ નહીં. શ્રી લલિતા સહસ્ત્રનામના પાઠ સમગ્ર જગતના લોકોના લાભ માટે મૂકવાનો મારો નમ્ર પ્રયાસ છે. જો 5 થી વધારે લોકો સમૂહમાં બેસીને આ પાઠ કરવામાં આવે તો જેટલી વ્યક્તિ એટલા પાઠ કર્યાનું ફળ મળે છે. જીવનમાં એકવાર પણ લલિતા સહસ્ત્રનામનો પાઠ કરવાથી ગંગા કિનારે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવો છો. 100 પાઠ કરવાથી કરોડ બ્રાહ્મણને દુષ્કાળમાં ભોજન કરાવ્યાનું ફળ મેળવો છો. કળિયુગમાં આવા દાન અશક્ય છે. કરવું હોય તોય ના કરાઈ શકીએ, કારણ કે આ બધા દાન રાજા મહારાજાઓ કરતા હતા. આપણી માટે એ અશક્ય નથી. પણ એક લલિતા સહસ્ત્રનો પાઠ કરવાથી આ બધા જ ફળના ભાગીદાર તમે થઈ જાઓ છો, આ પુણ્ય કર્મના ભાગીદાર થઈ જાઓ છો. અને એટલે જ કહેવાય છે કે માના દર્શન ભાગ્યવાન કરી શકે છે. જે આ માના દ્વાર સુધી આવી ગયો, તેનું જીવન સફળ થઈ ગયું. માના દરબારમાં દરેકની જોડી ભરાય છે. અહીંથી કોઈ ખાલી હાથે જતું નથી. પ્રાર્થનાથી શબ્દ નીકળે તે પહેલાં જ મા મનની વાત સાંભળી લે છે. માના દ્વાર સર્વ માટે ખુલ્લા છે. અહીં નાત જાત ઉંમરનું કોઈ બંધન નથી, બસ ભાવના જ હોવી જોઈએ. મા આંખો ઢાળીને દરેક શ્રદ્ધાળુની રાહ જુએ છે. આ માના દરબારમાં કણ કણમાં માનું દર્શન થાય છે. બહારની દુનિયાથી આંખો બંધ કરવી પડે છે. મા પોતાની અંદર નજર આવે છે. આ સંસારમાં મા બાળકનો સંબંધ એવો છે જે 4 શબ્દો જ નહીં, મૌનની ભાષા પણ સમજી જાય છે. તમે તમારા બાળક માટે, બાળક બોલે એ પહેલાં સમજી જાઓ છો કે મારે મારા બાળક માટે શું કરવું જોઈએ. તમારી શક્તિ હોય કે ના હોય, તમે તમારા બાળક માટે બધું જ કરવા તૈયાર થઈ જાઓ છો. તો આ બાળક, આ માના આપણે બાળકો છે, તો આ મા આપણા માટે શું ધ્યાન નહીં રાખે? આ માં જેટલું ધ્યાન રાખશે એવી કોઈ માં ધ્યાન નહીં રાખી શકે. અને એટલા માટે આ માને ભજવા માટે હું આપ સૌને પ્રાર્થના કરું છું કે આપ સર્વ આ માની ભાષા સમજી લેજો. માના આશીર્વાદ સદાય તમારા પર વરસી રહે એવી મારી અંતરની આશીષ સાથે ભાવેન લભેત સર્વ ભાવેન દેવ દર્શન ભાવેન પરમ જ્ઞાન તસ્માત ભાવ બલમ બલમ. અર્થાત ભાવપૂર્વક કરેલી ઉપાસના, ભાવપૂર્વક કરેલા દેવ દર્શન, ભાવપૂર્વક કરેલી જ્ઞાન ભક્તિ સિદ્ધિ અને ફલપ્રદ થાય છે. માટે આજથી મા જગદંબાની સ્તુતિ કરવા માટે, લલિતા સહસ્ત્ર કરવા માટેનો આપણે સંકલ્પ કરીએ છીએ. અને હું અહીંયા લલિતા સહસ્ત્ર મૂકું છું. લલિતા સહસ્ત્ર નામનું બધાને પુસ્તક મળી જશે. બધાને પુસ્તક વહેંચવામાં આવશે. બધા એનો પાઠ કરીશું આપણે સાથે રહીને. અને લલિતા સહસ્ત્રનો આજે જેટલા વ્યક્તિ અહીં બેઠા છે એ બધા જ ને એનો લાભ મળશે. જેટલા વ્યક્તિ છે એટલા પાઠ તમારા ગણાશે. એટલે પ્રેમથી હૃદયપૂર્વક માનો લલિતા સહસ્ત્ર પાઠ કરીશું. આપણે માનું પહેલાં ધ્યાન કરીશું. દરેકને પુસ્તક વહેંચી દેજો. જેની પાસે ના હોય એ માંગીને લઈ લેજો પુસ્તક. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા.
रागस्वरूप पाषाढ्या क्रोधाकारं कुशोज्ज्वला मनोरूपेक्षु कोदण्डा पञ्चतन्मात्रसायका निजारूढ प्रभापूरं मज्जत ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नाग सौगन्धि कलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनककोटिरमण्डिता अष्टमी चन्द्रविभ्राज दलिकस्थलशोभिता मुखचन्द्र कलङ्काभ्र मृगनाभिविशेषक वदन स्मर माङ्गल्य गृहतोरणचिल्लिका वक्रलक्ष्मी परिवाह चलमीनाभलोचना नवचम्पक पुष्पभना सादण्डा विराजिता ताराकान्तिरस्कारी नासाभरण भासुरा कदम्ब मञ्जरी कल्लुप्त कर्णापूर मनोहरा ताटकयोगलीभूत तपनोडूप मण्डला पद्मराग शिलादर्श परिभाविक पोलभू नवविन्द्रोम बिम्बक श्री नैकारी दनछन्दा शुद्ध विद्या कुराकार द्विजपङ्क्ति द्वयोज्ज्वला कर्पूरवीटिका मोद समाकर्षि दिगन्तरा निज सल्लाप माधुर्य विनिर्भत्से कच्छपि मन्दस्मित प्रभापूर मञ्जत कामेश मानसा अनाकलित सादृश्य चिम्बुक श्री विराजिता कामेशबद्ध माङ्गल्य सूत्र शोभित कन्धरा कनकागद केयूर कमनीय भुजान्विता रत्नग्रैवेय चिन्ता कलोल मुक्ता फलान्विता कामेश्वर प्रेम रत्न मणि प्रतिपणस्तनि नाभ्याल बाल रोमाली लता फल कुचद्वयी लक्ष्य रोम लता धारता समुन्नेय मध्यमा स्तन भारदलन्मध्य पट्टबन्धवलित्रया अरुणारूढ कौसुम्भ वस्त्रभास्वत कटितटी रत्नकिङ्किणकारम्य रशनादाम भूषिता कामेश ज्ञान सौभाग्य मार्दवोरुद्वयान्विता माणिक्य मुकुटाकार जानोद्वय विराजिता इन्द्रगोप परिक्षिप्त स्मरतूणभजन्धिका गूढगुल्फा कूर्मपुष्टा जयिष्णु प्रपदान्विता नखदीधिति सञ्चन मञ्जन तमोगुण पदद्वय प्रभाजाल पराकृत सरोरुहा सिञ्जान मणिमञ्जीर मण्डित श्रीपदाम्बुजा माराली मन्दगमना महालावण शेवदीः सर्वारूढा नववधाङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधिनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणि गृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्मा विसंस्था कदम्बवनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी देवर्षि गणसन्धात स्तूयमानात्मवैभवा भण्डासुरवधूधुक्ता शक्तिसेना समन्विता
महापाशुपतास्त्राग्नि निर्दङ्गासुरसैनिका कामेश्वरास्त्र निर्दग्न संभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देवसन्तूत वैभवा हरनेत्राग्नि संदग्ध कामसञ्जीवनौषधिः श्रीमद्गभौ कूटैक स्वरूपमुख पङ्कजा कण्ठादः कटिपर्यन्त मध्यकूटस्वरूपिणी शक्तिकुटेकतापन्न कटयधो भगधारिणी मूलमन्त्रात्मिका मूल कूटत्रय क्लेवरा कूलामृते कैसिका कूलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलूनी कुलयोगिनी अकुला समयान्तस्था समयाचार तत्परा मूलाधारकनिलया ब्रह्मग्रन्थि विभेदिनी मणिपुरान्तरोदिता विष्णुग्रन्थि विभेदिनी आज्ञाचक्रतरालस्था रुद्रग्रन्थि विभेदिनी सहस्रराम्बुजारूढा सुधासाराभिवर्षिणी तडिलता समरुचिः षट्चक्रोपरि संस्थिता महाशक्तिः कुण्डलिनी विसतन्तु तनीयसी भवानी भवनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्ति भक्तसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवश्या भयापहा शाम्भवी शारदाराध्या शर्वाणि शर्मदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरश्चन्द्र निधानना शान्तोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शान्ता निष्कामा विरुपल्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निर्वद्या निरन्तरा निष्कारणा निष्कलङ्का निरुपाधि निरीश्वरा निरागारागमथनी निर्मदा मदनाशिनी निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनाशिनी निर्मम्मा ममता हन्त्री निष्पापा पापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निसंशया संशयग्नि निर्भवा भवनाशिनी निर्विकल्पा निराबाधा निभेदा भेदनाशिनी निनाशा मृत्युमथनी निष्क्रिया निष्परिग्रहा निरस्तूला निल्चिकोरा निरपाया निरत्यथा दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदुरा दुराचार शमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्र करुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्व मङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्व तन्त्ररूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मी मूढप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्ति महारती
रञ्जनी रमणीरस्या रत्नकिङ्किणमेखला रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसन्धि रामा रमणलम्पटा काम्या कामकलारूपा कदम्ब कुसुमप्रिया कल्याणी जगती कन्दा करुणारससागरा कलावती कलालापा कान्ता कादम्बरी प्रिया वरदा वामनयना वारुणी मदविहला विश्वाधिका वेदविद्या विन्ध्याचल निवासिनी विद्यात्री वेदजननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूप क्षेत्रेशी क्षेत्रक्षेत्रज्ञपालिनी क्षयवृत्ति विनिर्मुक्ता क्षेत्रपाल समर्चिता विजया विमला वन्दा वन्दारुजनवत्सला वाग्वादिनी वागेशी वन्ही मण्डलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाश विमोचिनी संहता शिशुपाखण्डा सदाचार प्रवर्तिका तापत्रयाग्नि सन्तप्त समाह्लादन चन्द्रिका तरुणी तपसाराध्या तनु मध्या तमोपहा चितिस्तपदलक्ष्यार्था चिदेकरसरूपिणी स्वात्मानन्दलविभूत ब्रह्मानन्द सन्ततिः परा प्रत्यकी चतिरूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरी रूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृङ्गार रस सम्पूर्णा जया जालन्धर स्थिता ओड्याणपीठ निलया बिन्दुमण्डलवासिनी रहोयाग क्रमाराध्या रहस्ततर्पणकल्पिता सत्यप्रसादिनी विश्व साक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवतायुक्ता शागुण्य परिपूरिता नित्यकिलन्ना निरुपमा निर्वाण सुखदायिनी नित्यो षोडशिकारूपा श्रीकण्ठार्थ शरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेश नयन कुमुदहलाद कौमुदी भक्तहार्दतमो भेद भानु मद भानु सन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्तिः शिवङ्करी शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाश मनोवाचा महोचरा चित्शक्ति चेतनारूपा जडशक्ति जडात्मिका गायत्री वायुति सन्ध्या द्विजवृन्द निषेविता तत्त्वसना तत्त्वमयी पञ्चकोशान्तरस्थिता निसीम महिमा नित्य यौवना मदशालिनी मदाधुनी तरक्ताक्षी मदपाटलगण्डवो चन्दनद्रवदिग्धाण्डा चाम्पेय कुसुमप्रिया कुशला कोमलाकारा कुरुकुल्लाकुलेश्वरी कूलकुण्डलया कौल मार्गतत्परसेविका
शोभरासुरनायिका कालकण्ठी कान्तिमते शोभिनी सूक्ष्मरूपिणी वजेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धचक्रनीलया रक्तवर्णा त्रिलोचना खड्गवागादिप्रहरणा वदनैकसमन्विता पायसान्नप्रिया त्वकस्था पशुलोकभयङ्करी अमृतादिमहाशक्ति संवृता डाकिनीश्वरी अनाहताम्बजनीलया श्यामा भवदनद्वया दंष्ट्रोज्ज्वलाक्षमालादि धरारुधिरसंस्थिता कालरात्यादिशक्तियोधा वृत्ता स्निग्धोदनप्रिया महावीरेन्द्रवरदा राकिणी अम्बा स्वरूपिणी मणिपुराम्बजनीलया वदनत्रयसंयुता वजादिकायुधोपेता डामरयादिभिरावृता रक्तवर्णामासनिष्ठा गूढान्नप्रीतमानसा समस्तभक्तसुखदा लाकिन्यम्बा स्वरूपिणी स्वाधिष्ठानमभुजक्ता चतुर्वर्कतमनोहरा शूलाधायुधसम्पन्ना पीतवर्णातिगर्विता मेधोनिष्ठमधुप्रीता बन्धिन्यादिसमन्विता दध्यनासक्तहृदया काकिनीरूपधारिणी मूलाधारम्बुजारूढा पञ्चवक्त्रास्ति संस्थिता अङ्कुशादिप्रहरणा वरदादिनिषेविता मुदगौदनासक्तचित्ता साकिन्यम्बा स्वरूपिणी आज्ञाचक्राभजनिलया शुक्लवर्णा षडानना मज्जा संस्था हंसवती मुख्यशक्ति समन्विता हरिन्द्रनेन करसिका हाकिनी रूपधारिणी सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता सर्वायुधधरा शुक्ला संस्थिता सर्वतोमुखी सर्वोदनप्रीतिचित्ता याकिन्यम्बा स्वरूपिणी स्वाहा स्वधमतिमेधा श्रुतिस्मृतिरनुत्तमा पुण्यकीर्तिः पुण्यलभ्या पुण्यश्रवणकीर्तना पुलुमजाचेतान्बन्ध मोचनी मधुरालका विमर्शरूपिणी विद्या वियदादि जगत्प्रसू सर्वव्याधिप्रशमनि सर्वमृत्युनिवारिणी अग्रगण्या चिन्त्यरूपा कलिकल्मषनाशिनी कात्यायनी कालहन्त्री कमलाक्षनिषेविता ताम्बूलपूरितमुखी दाण्डीमी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुख्या मूढानि मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधि नियन्त्री निखिलेश्वरी मैत्यादेवासनालभ्य महाप्रलय साक्षिणी पराशक्तिः परानिष्ठ प्रज्ञा
शक्तिरमेयात्मा परमा पावनाकृतिः अनेककोटि ब्रह्माण्ड जननी दिव्य विग्रहा क्लिङ्कारी केवला गृह्या कैवल्यपददायिनी त्रिपुरा त्रिजगद्वन्धा त्रिमूर्ति स्त्रीदशेश्वरी त्रयक्षरी दिव्यगन्धाढ्या सिन्दूरतिलकाञ्चिता उमा शैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता विश्वगर्भा श्रवणगर्भा वरदा वागधीश्वरी ध्यानगम्या परिच्छेद्या ज्ञानदा ज्ञानविग्रहा सर्ववेदान्त सर्वेद्या सत्यानन्द स्वरूपिणी लोपामुद्रचिता लीला कलुप्त ब्रह्माण्ड मण्डला अदृश्या दृश्यरहिता विक्रान्ति वेदवर्जिता योगिनी योगदायोग्य योगानन्द युगन्धरा इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सत्सद्रूपधारिणी अष्टमूर्ति रजा जयत्री लोकयात्रा विधायिनी एकाकिनी भूमरूपा निद्वैता द्वितवर्जिता अनन्दा वसुधा वृद्धा ब्रह्मात्मैक्य स्वरूपिणी बृहती ब्रह्मणि ब्राह्मी ब्रह्मानन्दा बलिप्रिया भाषारूपा बृहस्तेना भावा भाव विवर्जिता सुखाराध्या शुभकरी शोभना सुलभागतिः राजराजेश्वरी राज्य दायिनी राजवल्लभा राजकृपा राजपीठ निवेशित निजाश्रिता राज्यलक्ष्मीः कोशनाथ चतुरङ्ग बलेश्वरी साम्राज्यदायिनी सत्य सन्धा सागर मेखला दीक्षिता दैत्यशमनी सर्वलोकवशङ्करी सर्वार्थदात्री सावित्री सच्चिदानन्दरूपिणी देशकाला परिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहाम्बा बृहरूपिणी सर्वोपाधि विनिर्मुक्ता सदा शिवपतिव्रता सम्प्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी कुलोत्तीर्णा भगाराध्या माया मधुमतीमही गणाम्बा गृहकाराध्या कोमलाङ्गी गुरुप्रिया स्वतन्त्रा सर्वतन्त्रेशी दक्षिणामूर्तिरूपिणी सनकादि समाराध्या शिवज्ञानप्रदायिनी चित्कलानन्द कलिका प्रेमारूपा प्रियङ्करी नाम पारायण प्रीता नन्दी विद्या नटेश्वरी मिथ्या जगदधिष्ठाना मुक्तिदा मुक्तिरूपिणी लास्यप्रिया लयकरी लज्जारम्भादिवन्दिता भवदाव सुधा वृष्टिः पापारण्यदवानला दौर्भाग्यतुलवातुला जराध्वान्त रविप्रभा भाग्याब्धि चन्द्रिका भक्त चित्तकेकी धनाधना रोगपर्वत दम्भोली मृत्युदारो कुठारिका महेश्वरी महाकाली महाग्रासा महाशना अपर्णा चण्डिका चण्ड मुण्डासुर निषूदनी शराक्षरात्मिका सर्व लोकेशि विश्वधारिणी
रसज्ञा रससेवधिः पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेषणा परं ज्योतिः परं धाम परमाणुः परात्परा पाशहस्ता पाशहन्त्री परमन्त्रविभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनिमानसहंसिका सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ब्रह्माणि ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचण्डज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरी प्राणदात्री पञ्चपीठरूपिणी विशृङ्खला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोगदनी भवचक्रप्रवर्तिनी छन्दः सारा शास्त्रः सारा मन्त्रसारा तलोदरी उदारकीर्ति रुद्रामा वैभवावणरूपिणी जन्म मृत्यु जरातप्जन विश्रान्तिदायिनी सर्वोपनिषदुष्टा शान्त्यन्तिता कलात्मिका गम्भीरा गगनान्तस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कान्ता कान्तार्थविग्रहा कार्यकारणनिर्मुक्ता कामकेलितरङ्गिता कनत्कनत्कटातङ्का लीला विग्रहधारिणी अजाक्षय विनिर्मुक्ता मुग्धा क्षिप्रप्रसादिनी अन्तर्मुखसमाराध्या बहिर्मुखसुदुर्लभा त्रयित्रिवर्गनीलया त्रिस्था त्रिपुरमालिनी निरामया निरालम्बा स्वात्मा रामा सुधास्तुतिः संसारसडङ्गनिर्मग्न समुद्रण पण्डिता यज्ञप्रिया यज्ञकर्त्री यजमानस्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धनधान्यविवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणी अयोनिर्योनि नीलया कूटस्था कुलरूपिणी वीरगोष्ठी प्रिया वीरा नैष्कर्म्या नादरूपिणी विज्ञान कलना कल्या विगदा वैदवासिनी तत्त्वाधिका तत्त्वमयी तत्त्वमर्थस्वरूपिणी सामगान प्रिया सौम्या सदाशिवकुटुम्बिनी सव्यमार्गस्था सर्वपद्विनिवारिणी स्वस्था स्वभावमधुरा धीरा धीरसमर्चिता चैतन्याधर्य समाराध्या चैतन्यकुसुमप्रिया सदोदिता सदा तुष्टा तरुणादित्यपाटला दक्षिणा दक्षिणाराध्या दरस्मेरमुखाम्बुजा कौलिनी केवलान्धर्या कैवल्यपददायिनी स्तोत्रप्रिया स्तुतिमते श्रुतिसन्तुतवैभवा मनस्विनी मानवती महेशी मङ्गलाकृतिः विश्वमाता जगत्रात्रि विशालाक्षि विरागिणी प्रगल्भा परमोदारा परमोदा मनोमयी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पञ्चयज्ञप्रिया पञ्च
पञ्च प्रेतपञ्चाधिशायिनी पञ्चमी पञ्चभूतेषि पञ्चशङ्ख्योपचारिणी शाश्वते शाश्वतेश्वर्या शर्मदा शम्भुमोहिनी धराधर सुता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता समाश्रिता बन्धुक कुसुम प्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुखकारी सुवेशाढ्या सुवासिनी सुवासिन्य अर्चन प्रीता शोभना शुद्ध मानसा बिंदु तर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशंकरी ज्ञानमुद्रा ज्ञानगम्य ज्ञानज्ञेय स्वरूपिणी योनि मुद्रा त्रिखंडेशि त्रिगुणांबा त्रिकोणगा अनाहत अद्भुत चारित्र वांछितार्थ प्रदायिनी अभ्यासातिशय ज्ञाता षड्वातीत रूपिणी अव्याज करुणामूर्ति ज्ञानध्वान्त दीपिका आबाल गोपविदिता सर्वानुल्लङ्घ्य शासना श्रीचक्रराज लीलया श्रीमद् त्रिपुर सुन्दरी श्री शिवा शिवा साकत्येक्या रूपिणी ललिताम्बिकाय राजराजेश्वरी पाहि मां त्रिपुरसुन्दरी 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 रक्ष माम् रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे वंश में वृद्धि दे बाकवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे वंश में वृद्धि दे बाकवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे
आशा संपूर्ण कर दास जानी। दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी। सजन सोहित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे माँ भवानी। रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे वंश में वृद्धि दे बाकवानी। हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी। रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे। रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे। रिद्धि दे सिद्धि दे अष्टनावनिधि दे। મારા વાલા વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું કે આપ આપના મુખે રાત્રિ સપ્તમ બોલવા વિનંતી કરું છું। દરેક વિદ્યાર્થીઓ રાત્રિ સપ્તમ બોલે સૌની સાથે। ઓમ त्वमेव संजाताविषये त्वं देवी जननीतरा त्वयैतदात्यन्ते विश्वं जगतः जगत्पालयन्ते देवी तस्मै ते सर्वदा स्वरूपाम विष्णुरूपाय पालने जगन्मयी महाविद्या महामाया महामेधा महास्मृति महामोहा च भवन्ति महादेवी महासुरी प्रकृतिस्थ सर्वस्य गुणत्रय विभागिनी कालरात्रि महारात्रि मोहरात्रि कल्यारुणं स्वरीस्वत्वं हितत्वं बुद्धिकोजलक्षणा लक्ष्मी सदा तोष्टि संशान्ति शान्तिरेव खड्गीने सुलिन्दे गोरागरीने चक्रणी तथा संकीर्णे संकीर्णानि संसुन्दि परिवारं सम्मासन्नित तपस्वी सुन्दरी परमा समयद परमेश्वरी सदा सदा शक्ति सात्वं सिद्धि सदा ओम इति पुराणोक्त रात्रि सुक्तम समाप्तम। હવે બ્રાહ્મણોને દક્ષિણા એમને આપવાની છે। શ્રીસુક્ત બોલે છે, બહુ સરસ શ્રીસુક્ત બોલી કાઢો બેટા। મારા વિદ્યાર્થીઓ, વહાલા વિદ્યાર્થીઓ, શ્રીસુક્ત બોલો।
ભગવાન શ્રી હે રંગ મને લાગ્યો રે માડી તારા નામનો, રંગ મને લાગ્યો રે માડી તારા નામનો, માડી તારા નામનો, અંબા તારા નામનો. માડી તારા નામનો, અંબા તારા નામનો. હે રંગ મને લાગ્યો રે માડી તારા નામનો, રંગ મને લાગ્યો રે માડી તારા નામનો. લોકો મને ગાંડે ગાંડે સાચી ખોટી વાતો કરે, લોકો મને ઘણી ઘણી સાચી ખોટી વાતો કરે. હે હસતા મુખે કરું હું તો સંકટનો સામનો, હસતા મુખે કરું હું તો સંકટનો સામનો. હે રંગ મને લાગ્યો રે માડી તારા નામનો, રંગ મને લાગ્યો રે માડી તારા નામનો. માંગુ ન હું વાડી ગાડી દયા દ્રષ્ટિ માંગુ તારી, માંગુ ના હું વાણી ઘણી દયા દ્રષ્ટિ માંગુ તારી. હે સંસારીનો નાતો હવે મારે શું કામનો, સંસારીનો નાતો હવે મારે શું કામનો. હે રંગ મને લાગ્યો રે માડી તારા નામનો, રંગ મને લાગ્યો રે માડી તારા નામનો. છેડો મેં તો ઝાલ્યો તારો પાકો છે આ નિશ્ચય મારો, છેડો મેં તો ચાલ્યો તારો પાકો છે આ નિશ્ચય મારો. હે ભક્તોએ તો ભેખ લીધો માડી તારા નામનો, ભક્તોએ તો ભેખ લીધો માડી તારા નામનો. હે રંગ મને લાગ્યો રે માડી તારા નામનો, રંગ મને લાગ્યો રે માડી તારા નામનો. માડી તારા નામનો, અંબા તારા નામનો. માડી તારા નામનો, અંબા તારા નામનો. હે રંગ મને લાગ્યો રે માડી તારા નામનો, રંગ મને લાગ્યો રે માડી તારા નામનો. રંગ મને લાગ્યો રે માડી તારા નામનો. તારો મુझ પર મીઠો ભાવ મારાથી કેમ ભૂલાય માં, તારો મુझ પર મીઠો ભાવ મારાથી કેમ ભૂલાય માં. તારો સ્નેહ સરળ સ્વભાવ મારાથી કેમ ભૂલાય માં, તારો સ્નેહ સરળ સ્વભાવ મારાથી કેમ ભૂલાય માં. તારો મુझ પર મીઠો ભાવ મારાથી કેમ ભૂલાય માં.
गौचर मात की जय। प्रथम सरस्वती माता ने पाय लागो, ચોપડી માં હશે, ચોપડી માં. ચોપડી માં. रसिकवाणी मागो, भवो भाव भवानी तरु स्तुति तारी, कृपारूप जगदम्बा आनंदकारी। मारी मात तू तात तू भ्रात भगिनी, सहोदर परिवार तू मुझ भवानी। तारे शरण हूँ छोय त्रिशूलधारी, कृपारूप जगदम्बा आनंदकारी, कृपारूप जगदम्बा आनंदकारी। तारी कीर्ति कहवा मने आश पूरी, अभिदास स्थापित वाणी मधुरी। वदन वसो ब्रह्म कन्या कुमारी, कृपारूप जगदम्बा आनंदकारी। अभितु सकल विश्वनी मूल माया, हरिहर निरंतर त्रिगुणात्मक जाया। रचो सर्व संसार तमि सुखकारी, कृपारूप जगदम्बा आनंदकारी, कृपारूप जगदम्बा आनंदकारी। नथी जाणतो खट कर्म के सेवा, नथी जाणतो जप तप दान देवा। तारा नामनो ए भरोसो जवारी, कृपारूप जगदम्बा आनंदकारी। नथी जाणतो ज्ञाननी वात साची, રહ્યો છું પડી મોહ માયા મરાચી। કરો જ્ઞાનવંતો કુબુદ્ધિ વિસારી, કૃપારૂપ જગદમ્બા આનંદकारी, कृपारूप जगदम्बा आनंदकारी।
શ્રી અંબે માત કી જય. બોલ શ્રી બહુચર માત કી જય હો, જય હો, જય હો. આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને મારી જોડે અહીંયા પધાર્યા માના દરબારમાં. હું તો માની ચાહક છું અને માના આશીર્વાદથી જ મારા આ ક્ષેત્રને મેં મોટું કર્યું છે. પણ તમે મારી સાથે રહી અને તમે પણ માનો આ ભાવ, શ્રદ્ધા અને પ્રેમ મેળવો એવી મારી હૃદયથી પ્રાર્થના છે. મારા આશીર્વાદ છે. મારા દરેક જગ્યાએ મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ છે એવી તમારી સર્વ ઈચ્છાઓ પૂરી થાય એવી મારી ભાવપૂર્વક હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. મા જગદંબા તમારા ઉપર વસી જાય અને તમારા દરેક કાર્યો સિદ્ધ કરે. બોલ શ્રી અંબે માત કી જય. તમે સૌ હવે તમારી રીતે જાઓ. અહીંયા આપેલી કેસેટ તમે રોજ કરી ના શકો તો કંઈ નહીં, પણ ઘરમાં મૂકીને સાંભળજો તો ખરા, તો એ તમારું ભલું થઈ જશે. તમે કરી ના શકો તો વાંધો નથી, પણ મેં ચોપડી આપી છે, કેસેટ આપી છે, એ ઘરમાં મૂકજો અને સાંભળજો અને મને યાદ કરજો. જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજો. હું તમારા બધાને હેલ્પ કરવા તૈયાર છું. ઓકે, ઓલરાઈટ. મારા અંબાજીના કોઈ પણ કામની અંદર મને મા ભગવતી કોઈને કોઈ સ્વરૂપે મદદ કરે છે. પણ હું અહીંયા આવી અને મને અનેક વર્ષો, મારા 15 વર્ષના કોન્ટેક્ટની અંદર આ વ્યક્તિએ મને જે મદદ, હું તો મદદ એવું કહું છું કે ધૂળનોય ખપ પડે, રાઈટ. આ વ્યક્તિએ મારી જોડે, મેં તો એને દીક્ષા આપી છે. હું ગુરુ નથી, પણ છતાં એ મને બહુ કહ્યું છે કે મને દીક્ષા આપો, દીક્ષા આપો, દીક્ષા આપો. એટલે મેં કશું બીજી મંત્ર દીક્ષા આપી છે, બીજી કોઈ દીક્ષા આપી નથી, પણ મંત્ર આપ્યો છે મેં એને, મંત્ર દીક્ષા. 15 વર્ષની અંદર આ બાઈએ મંત્ર કરીને એના જીવનને ઉદ્ધાર કરી નાખ્યો છે. હું એવું કહું છું કે આવી કોઈ શ્રદ્ધા કોઈની પાસે ના હોય એવી વિરલ શ્રદ્ધા લઈને આ બેન મારી જોડે કામ કરે છે. નથી મારા કોઈ સગા, નથી મારા કોઈ સંબંધી, પણ છતાંય આજે મને કે ગુરુથી વિશેષ મહત્ત્વ આ વ્યક્તિ આપે છે. અને હું અંબાજીમાં પગ મૂકું ત્યારથી લઈને એ મારી જોડે ને જોડે હોય છે કે મને કઈ રીતે મા જોડે પહોંચાય એ રીતે મારા દરેક કાર્યોની અંદર એ મને સાથ આપે છે. મારા માટે એ અમૂલ્ય છે. એના માટે કદાચ હું અમૂલ્ય છે, પણ મારા માટે તો એ અમૂલ્ય છે કારણ કે મા સુધી રોજ મને એ લઈ જાય છે. એટલે હું એનો આભાર ક્યારેય ના ભૂલી શકું. એ સદાય મારા હૃદયમાં વસી ગયા છે. જ્યાં બી હું જઈશ ત્યાં હું તને યાદ કરીશ. અમેરિકામાં રહું છું, પણ છતાં એ મને અમેરિકામાં રહીને અહીં બેઠા બેઠા માતાજીની આરતી કરાવે છે. આવું કોણ હોઈ શકે? હું ક્યારેય એને ભૂલી નહીં શકું. મારા જીવનની અંદર હું કદાચ હોઉં ના હોઉં, છતાંય આ મારા દિલમાં વસેલી છે. આવતા ભોમાય હું તમારી જોડે રહીશ. ભગવતી शक्ति दे, भक्ति दे, मुक्ति दे, बुद्धि दे, शुद्धि दे, वृद्धि दे. तारे ज रंगे तारे उमंगे घूमे रे आँखी भोग. शक्ति दे, भक्ति दे, मुक्ति दे, बुद्धि दे, शुद्धि दे, वृद्धि दे. तारे ज रंगे तारे उमंगे घूमे रे आँखी भोग. केवा सारा છો, કેવા ભોળા છો, પ્યારા પ્યારા છો. ઓ માં, સૌથી ન્યારા છો, જગ ઉજિયા